जय घनश्याम जय जय करनारा 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 हरे मन पुरो प्यारा जय घनश्याम जय जय करनारा जय घनश्याम जय जय करनारा હાલવા મને છોકરાઓ એટલે હું કહું પ્રાગટ્ય દિવસ આપણે ઉજવીએ છીએ. આપણને જે સ્વામીજી મહારાજ મળ્યા ને એમના અક્ષર ગણીએ તો પુરુષોત્તમ પ્રિયદાસ 9 અક્ષર થાય છે.
આજે જુઓ પ્રેમ મૂર્તિ બાપા અને 8 સંતો 9 અહીંયા આગળ પધાર્યા છે. બધાને જોરદાર તાળીઓના નમસ્કાર અપાય. આપણી વચ્ચે મણિનગર ધામના મહંત શ્રી ભગવદપ્રિયદાસજી સ્વામી સદગુરુ શ્રી પધાર્યા છે. આપણે જોરદાર તાળીઓના નિનાદથી તેમને આવકારીએ. એવા જ આપણા સદગુરુ વર્ય શ્રી સર્વેશ્વરદાસજી સ્વામી, એમને પણ આપણે જોરદાર તાળીઓના નિનાદથી આવકારીએ. આજે આપણને પ્રાપ્ત થયા છે. જોરદાર તાળીઓના નિનાદથી આવકારીએ. એવા જ નિધિ મંદિરના શ્રી સચ્ચિદાનંદ સ્વામી પધાર્યા છે. એમને પણ આપણે ખૂબ જોરદાર તાળીઓના નિનાદથી આવકારીએ. આપણે ઓનલાઈન ચાતુર્માસની કથામાં જેમને માણીએ છીએ એવા શ્રી પ્રજ્ઞાતીતદાસજી સ્વામી પધાર્યા છે. એમને પણ જોરદાર તાળીઓના નિનાદથી આવકારીએ. આપણને અત્યારે 6 મહિના સુધી સત્સંગની સભાનો, આપણને કીર્તનનો, કથા વાર્તાનો લાભ આપનાર શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી, એમને પણ આપણે જોરદાર તાળીઓના નિનાદથી આવકારીએ. યુવા સભામાં એક જોરદાર પ્રવચન જેમને આપણે સાંભળ્યું હતું એવા શાંતિનિલયદાસજી સ્વામી, એમને પણ જોરદાર તાળીઓથી આવકારીએ. આજે આપણા 2 મુખ્ય યજમાન પરિવાર અને 4 સહયજમાન પરિવાર છે. એમનું પણ આપણે તાળીઓના નિનાદથી સ્વાગત કરીએ છીએ. આજે આપણું આ એલિસ બ્રિજ મંડળ કે એલિસ બ્રિજ મંદિર જે ગણીએ આપણું આ છે, એ આપણા મંદિરના આંગણે મંદિર આપણું પાવન થયું છે, પવિત્ર થયું છે. આપણે અહીંયા જે પ્રગટ અને પ્રત્યક્ષ ઘનશ્યામ મહારાજ તો બિરાજે છે જ, પણ પ્રેમમૂર્તિ બાપા સંત મંડળ સહિત પધાર્યા છે. તો આપણા માટે ખરેખર આનંદની વાત છે. તમારો રે હો બાપા, પ્રેમ તમારો રે હો બાપા, પ્રેમ તમારો રે અમોને સુખ દેનારો રે હો બાપા, પ્રેમ તમારો રે હો બાપા, પ્રેમ તમારો રે હો પ્રેમ તમારો રે હો બાપા, પ્રેમ તમારો રે હો બાપા, પ્રેમ તમારો રે અમોને સુખ દેનારો રે હો બાપા, પ્રેમ તમારો રે હો બાપા, પ્રેમ તમારો રે નૈયા ડગમગે ત્યાં દ્યો સહારો રે, જીવન નૈયા ડગમગે ત્યાં દ્યો સહારો રે, મધુર હાસ્ય દુઃખ ના વાદળ, મધુર હાસ્ય દુઃખ ના વાદળ, તમે વિદારો રે નિરાલો પ્રેમ તમારો રે હો બાપા, પ્રેમ તમારો રે હો બાપા, પ્રેમ તમારો રે પ્રેમ તમારો રે હો પ્રેમ તમારો રે હો બાપા, પ્રેમ તમારો રે અમોને સુખ દેનારો રે હો બાપા, પ્રેમ તમારો રે હો બાપા, પ્રેમ તમારો રે પ્યારા પ્રીતમ અજબનો છે સ્પર્શ તમારો રે,
મારા પ્રીતમ અજબનો છે સ્પર્શ તમારો રે, મોહ માયાના તાંડવ સર્વે, માયાના તાંડવ સર્વે, મિટાવનારો રે નિરાલો પ્રેમ તમારો રે, હો બાપા પ્રેમ તમારો રે, ઓ બાપા પ્રેમ તમારો રે, પ્રેમ તમારો પ્રેમ તમારો પ્રેમ તમારો રે, હો બાપા પ્રેમ તમારો પ્રેમ તમારો પ્રેમ તમારો રે, હો બાપા પ્રેમ તમારો રે, અમોને સુખ દેનારો રે, હો બાપા પ્રેમ તમારો રે, ઓ બાપા પ્રેમ તમારો રે, ખુશી વડે ભરપૂર કરે છે પ્રેમ તમારો રે, ખુશી વડે ભરપૂર કરે છે પ્રેમ તમારો રે, ખીલી ઉઠે છે જીવન કેરો, ખીલી ઉઠે છે જીવન કેરો, બગ અમારો રે નિરાલો પ્રેમ તમારો રે, હો બાપા પ્રેમ તમારો રે, ઓ બાપા પ્રેમ તમારો રે, પ્રેમ તમારો પ્રેમ તમારો પ્રેમ તમારો રે, હો બાપા પ્રેમ તમારો પ્રેમ તમારો પ્રેમ તમારો રે, હો બાપા પ્રેમ તમારો રે, અમોને સુખ દેનારો રે, હો બાપા પ્રેમ તમારો રે, ઓ બાપા પ્રેમ તમારો રે, જય હો સ્વામી. પ્રેમનો પર્યાય છે સ્વામી શ્રી અમારા, સ્વામી શ્રી અમારા. પ્રેમનો પર્યાય છે સ્વામી શ્રી અમારા, સ્વામી શ્રી અમારા.
ओ मारा जीवन भरना साथी ओ मारा जीवन भरना साथी भूलू तमने हूँ प्यासी मर मरलू हर पड़ता के आपनु
મારા પ્યારા ગુરુજીનો પરવાનો પરવાનાને દુનિયા શું જાણે 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 પરવાનાને દુનિયા શું જાણે દીવાનાને દુનિયા શું જાણે પરવાનાને દુનિયા શું જાણે દીવાનાને દુનિયા શું જાણે પ્રેમમૂર્તિને દુનિયા શું જાણે પ્રેમમૂર્તિને દુનિયા શું જાણે મારા પ્યારા ગુરુજીનો પરવાનો પરવાનાને દુનિયા શું જાણે તો સપને ધીરજ નથી કરનારો ગુણકર્મોમાંથી કરું કરનારો તો સપને ધીરજ નથી કરનારો ગુણકર્મોમાંથી કરું કરનારો તો ચરણોમાંથી કરું કરનારો ગુરુ ચરણોમાંથી કરું કરનારો હું તો પ્રેમમાં કરી કરનારો પરવાનાને દુનિયા શું જાણે મારા પ્યારા ગુરુજીનો પરવાનો પરવાનાને દુનિયા શું જાણે અંતરમાં વિરહની અગ્નિ નથી એને ગુરુ મળવાની લગની નથી એના અંતરમાં વિરહની અગ્નિ નથી એને ગુરુ મળવાની લગની નથી એને ગુરુ મળવાની લગની નથી એને ગુરુ મળવાની લગની નથી ઓ વિરહની હું તો વિરહની લગનીમાં પડનારો પડનારાને દુનિયા શું જાણે મારા પ્યારા ગુરુજીનો પરવાનો પરવાનાને દુનિયા શું જાણે એની પ્યારી મૂરત મારા મનમાં રહી
પ્રેમ મૂર્તિ સ્વામી સે તમે યાદ આવ્યા પ્રેમ મૂર્તિ સ્વામી સે તમે યાદ આવ્યા મીઠી યાદોનો કેવો વરસાદ વરસ્યા મારું મનનું પલળું ને તમે યાદ આવ્યા તમે યાદ આવ્યા બાપા યાદ આવ્યા પ્રેમ મૂર્તિ સ્વામી સે તમે યાદ આવ્યા પ્રેમ મૂર્તિ સ્વામી સે તમે યાદ આવ્યા મીઠી યાદોનો કેવો વરસાદ વરસ્યા મારું મનનું પલળું ને તમે યાદ આવ્યા તમે યાદ આવ્યા બાબા યાદ આવ્યા મારી આંખો છલકીને તમે યાદ આવ્યા મારી આંખો છલકીને તમે યાદ આવ્યા મને ગાની ભરીને મને સારી બાતો દિલની ધડકન ધડકીને તમે યાદ આવ્યા તમે યાદ આવ્યા બાબા યાદ આવ્યા પ્રેમ મૂર્તિ સ્વામી સે તમે યાદ આવ્યા પ્રેમ મૂર્તિ સ્વામી સે તમે યાદ આવ્યા મેરી યાદોનો કેવો વરસાદ વરસ્યા એ મારું મનનું પલળું ને તમે યાદ આવ્યા તમે યાદ આવ્યા બાપા યાદ આવ્યા મારું મનનું પલળું ને તમે યાદ આવ્યા મારું મનનું પલળું ને તમે યાદ આવ્યા તનેથી દુનિયામાં કોણ મનોરા એક પગલું માંડીને તમે યાદ આવ્યા તમે યાદ આવ્યા બાપા યાદ આવ્યા મૂર્તિ સ્વામી સે તમે યાદ આવ્યા પ્રેમ મૂર્તિ સ્વામી સે તમે યાદ આવ્યા મીઠી યાદોનો કેવો વરસાદ વરસ્યા એ મારું મનનું પલળું ને તમે યાદ આવ્યા તમે યાદ આવ્યા બાપા યાદ આવ્યા એ મારું જીવન અટક્યું ને તમે યાદ આવ્યા મારું જીવન અટક્યું ને તમે યાદ આવ્યા જાણે જીવનમાં આવવા માંગ થઈ ગયા વિરત સત્યો ને તમે યાદ આવ્યા તમે યાદ આવ્યા બાપા યાદ આવ્યા પ્રેમ મૂર્તિ સ્વામી સે તમે યાદ આવ્યા પ્રેમ મૂર્તિ સ્વામી સે તમે યાદ આવ્યા મીઠી યાદોનો કેવો વરસાદ વરસ્યા એ મારું મનનું પલળું ને તમે યાદ બાપા ને સ્વામી બાપા કે ત્રિકોટી મહાન છે
સુદાન સમજો એકનો એક સર્વેના જીવન પ્રાણ છે સુખના રાજા શ્રી બાબા સ્વામી બાપા સ્વયં મળ્યા છે મોટા એના જગમાં રહેના જો જગમાં રહેના આપણે કારણ સત્સંગના શબ્દો કેટલા અક્ષર કેટલા કારણ 3 આપણે ત્રિપુટીની વાત કરીએ પણ 3 એવો જ એક બીજો સમન્વય છે પુરુષોત્તમ એ આપણને કેટલા મળે એ પણ 3 પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન બીજા પુરુષોત્તમ ભાઈ એટલે આપણા જીવન પ્રાણ સ્વામી બાપા અને પુરુષોત્તમ માસમાં જે પ્રગટ્યા એ પુરુષોત્તમ રેદાસજી સ્વામીજી મહારાજ તો એમનો આજે પ્રાગટ્ય દિન છે તો હવે આગળના કાર્યક્રમમાં આપણા ભક્તો હવે આપણે એવું બધું ભક્તોમાંથી કોણ બોલશે તો અહીંયા બધાની એક ચિઠ્ઠી રાખી છે બે યુવકો આવશો અનંતભાઈ અને ધ્રુવભાઈ આ ચિઠ્ઠી આપણા સદગુરુ મહંત શ્રી ભગવતદાસ સ્વામી પાસે લઈ જશો અને એમાંથી એ જે નામ ઘોષિત કરશે એ પ્રેમમૂર્તિ બાપાનો પોતાનો હૃદયગત અભિપ્રાય કોઈ અનુભવ તથા એમના વિશે એમના જે હૃદયરૂપી હોય એ એને ઠાલવવાની છે કેટલી ઉપાડવાની છે ધર્મેન્દ્રભાઈ? એક પહેલા ઉપાડીએ અને પછી જે વ્યક્તિ આવશે આપણે ટોટલ 10 મિનિટ પાડવી છે બહુ થઈ ગયું. કદાચ આરતી કોઈને લખાવી હોય તો ખૂબ શાંતિથી અવાજ કર્યા વગર લખાવશો એટલે ભાઈ આપો. અને એક કાગળ પેન ભાઈઓના વિભાગમાં પણ પાછળ આપીએ છે જેથી કરીને અહીંયા આગળ સુધી કોઈને આવવું ન પડે હવે એક માઈક ત્યાં આપશો જે જેમનું નામ આવે છે એમને ત્યાં જ આપીશું પ્રથમ નામ છે દિનેશભાઈ ઠક્કર આમાં એવું છે કે હૃદયમાં છે દિનેશ એકાઉન્ટની ભાષામાં બોલી. આગળ આવો સ્વયંસેવક મિત્રો ત્યાં સુધી બીજી પણ એક ચિઠ્ઠી ઉપાડીને અહીં આવશે કારણ કે આ કેન્ડિડેટ મને લાગતું નથી કે એક મિનિટથી વધારે રહેશે પણ એ પહેલી વખત બોલી રહ્યા છે આપણે જોરદાર તાળીઓથી બધા મિત્રોને વિનંતી કે જેને કોઈ અહીંયા આગળ મેસેજ આપવા હોય એ આમ ફરીને આવશે કરીને આપણો આ જે પ્રોગ્રામ છે લાઈવ થવાનો છે તો બાપાને વાલું એવું એક કીર્તન હરી આસના તે હવે બીજી ચિઠ્ઠી સદગુરુ શ્રી સર્વેશ્વરદાસજી સ્વામીના હસ્તે આપણે ઉપાડીશું તો આપણે દિનેશભાઈને જોરદાર તાળીઓથી આવકારીએ. આપણા હેલિસ્પેસ મંડળના કોઠારી છે પૈસાનો વહીવટ તો રાખે છે પણ આજે એમને કીર્તન પણ સરસ ગાયું અભિનંદન છે અને હવે બીજું નામ છે અનંતભાઈ ઠક્કર
પ્રેમમૂર્તિ બાપા સાથેના જે એક્સપિરિયન્સ આપણા હોય તો એના માટે થોડું ઘણું જે શેર કરવા માટે ચાન્સ મળ્યો છે. તો બાપા સાથેના અમુક બાપા તો પ્રેમમૂર્તિ બાપા એટલે નામ જ એવું છે કે પ્રેમ. તો આપણને બધાને એવા એક્સપિરિયન્સ છે કે પ્રેમ બધાને આપ્યો છે, બધાના જે હૃદયઉર્મિઓ હોય એમણે પૂરી કરી છે. પણ એક એક્સપિરિયન્સ એવો હતો કે જ્યારે કેનેડામાં આ સેવક સ્ટુડન્ટ ઉપર હતો તો એ વખતે એવો ફેસ આવી ગયો હતો. પહેલાં ગયો સ્ટુડન્ટ ઉપર, પછી 6 મહિના બહુ સારું રહ્યું, જોબ મળી ગઈ અને સમર હતો ત્યારે સારી એવી જોબ આવી. વિન્ટરનો ટાઈમ આવ્યો એટલે જોબ છૂટી ગઈ. પછી એ લગભગ 6 મહિના સુધી જોબ માટે ટ્રાય કર્યા. આખા એ વખતે મોન્ટ્રીયલમાં હતો. મોન્ટ્રીયલ સિટીમાં દરેક એરિયામાં રેઝ્યુમ લઈને રોજ નીકળી પડતો અને સાંજે પછી રિટર્ન આવતી 8 કલાકની રેઝ્યુમ જોબ શોધવા માટેની એક જોબ હતી મારી. તો 6 મહિના એવું કર્યું પણ ક્યાંય મેળ પડ્યો નહીં. ટાઈમ એવો હતો કે માર્ચ મહિનાનો સમય અને એ વખતે નવા સ્ટુડન્ટ્સ આવે તો મને ખબર પડી કે આ ટેકનિકલ સપોર્ટ માટેની એક ઓપનિંગ છે, ત્યાં રેઝ્યુમ લઈને હું ગયો આજે. ત્યાંથી મને એવું કહી દીધું કે ઓપનિંગ છે જ નહીં અને અઠવાડિયા પછી જે નવા સ્ટુડન્ટ્સ આવેલા હોય માર્ચમાં એ લોકોને ત્યાં જ જોબ મળી જાય. એટલે બહુ ટફ ટાઈમ આવી ગયો એ વખતે અને જોબ ક્યાંય જ મળે નહીં. બધાને મળી જાય, મારા જેટલા બી ફ્રેન્ડ્સ હતા બધાને મળે પણ મને મળતી નથી એવું હતું. પ્રેમમૂર્તિ બાપા 2019માં ટોરેન્ટો મંદિરે પધાર્યા હતા. તો પ્રાર્થના એ વખતે પછી ટોરેન્ટો મંદિર ગયા હતા મોન્ટ્રીયલથી અને પ્રાર્થના કરવાનું એવું મગજમાં કંઈ વિચાર્યું નહોતું. ખાલી બસ બાપાને આપણે દર્શન કરવા જઈએ એવી રીતે દર્શન કરવા જવાનું થયું અને પ્રેમમૂર્તિ બાપાએ જ ઓટોમેટિકલી અંદરથી બોલાવડાવ્યું હોય ને એવી રીતે આમ પ્રાર્થના થઈ ગઈ કે બાપાએ એવું પૂછ્યું કે કેવું ચાલે છે દીકરા. એટલે પછી એવું બોલાઈ ગયું કે બાપા ભણતા જોબમાં તકલીફ પડે છે. પછી બાપાએ બધી વિગત પૂછી કે શું ભણો છો, ક્યાં રહો છો, શું કર્યું, બધી જ વિગત પૂછી બાપાએ. પછી બાપાએ છેલ્લે એટલું કીધું કે સારું, ભગવાનને પ્રાર્થના કરીશું, બધું સારું કરશે ભગવાન. તો એ દિવસે પછી પ્રેમમૂર્તિ બાપા ત્યાંથી યુએસ પધાર્યા અને એક જ દિવસ વચ્ચે ગયો. બીજા દિવસે મોન્ટ્રીયલમાં મને સામેથી ફોન આવ્યો, જ્યાં આગળ મેં પહેલાં અપ્લાય કરેલું હોય એર કેનેડા ફ્લાઇટની એરલાઇન્સ જે છે ત્યાંથી સામેથી ફોન આવ્યો કે તમે રેઝ્યુમ અપ્લાય કર્યું હતું તો તમને જો આ જોબ આવે તો તમારે ઇન્ટરવ્યૂ લઈએ. એક જ દિવસ વચ્ચે ગયો અને બીજા દિવસે મને ત્યાં જોબ લાગી ગઈ. અને આ વખતે બધાને પૈસા તો મને લાગશે પણ એ જે 6 મહિના સેવા કે કાઢ્યા એ આમ ફીલ થઈ જાય કે કેવું કેટલું બધું સેક્રિફાઈસ કર્યું, કેટલું ફેસ કર્યું. અને પ્રેમમૂર્તિ બાપાએ બસ એક જ દિવસમાં આપણને જોબ અપાઈ દીધી. બસ ત્યારથી પછી એટલું જ નહીં, એ વખતે જે જોબ મળતી એ બધી હાર્ડ વર્કિંગની મળતી, કેમ કે ત્યાં આગળ ફ્રેન્ચ લેંગ્વેજ ચાલે. ફ્રેન્ચ લેંગ્વેજ આપણને આવડે નહીં એટલે હાર્ડ વર્કિંગની જોબ મળે. એ જોબ હતી હાર્ડ વર્કિંગની, જેમ બોક્સ ઉંચકીને મૂકવાના એક જગ્યાથી બીજી જગ્યાએ એવી રીતે. અને એ વખતે સ્ટુડન્ટ્સને આવી જોબ મળતી. તો 3 દિવસ એવી જોબ થઈ અને એની એ જ કંપનીમાં એર કેનેડામાં એ લોકોએ સામેથી લીધું તમને કોમ્પ્યુટર ફાવે અને 3 દિવસ પછી મારી કોમ્પ્યુટર ઓપરેટરની જોબ લાગી ગઈ. તો પ્રેમમૂર્તિ બાપા પછી ડગલે ને પગલે એવી રીતે આપણને સહાય કરે અને સહાય કરતા રહ્યા. બસ આ એક એક્સપિરિયન્સ જે જીવનનો બહુ હૃદયસ્પર્શી એક્સપિરિયન્સ કહેવાય. અને ક્યારેક નાના હતા ત્યારે પ્રેમમૂર્તિ બાપા એક વખત એવું થયું કે જે આપણે બ્રહ્મહોલમાં ચડવાની સીડી છે તો ત્યાંથી લગભગ 6ઠા 7મા ધોરણમાં હતો એ વખતે હું ચડતો હતો અને સામેથી બાપા આવ્યા. તો બાપાએ એ વખતે ઉતાવળમાં આવતા હતા ને તો આમ ઈશારો કર્યો, આમ સાઈડમાં જતો રહે. એ વખતે મનમાં એવું થાય કે બાપાએ કેમ આવું કીધું, પણ આજે એ વાત યાદ કરીએ ને તો આમ દિલ ભરાઈ આવે કે પ્રેમમૂર્તિ બાપાએ આપણને આ લાયક ગણ્યા કે પોતાના હોય એમની પર બાપા આવી રીતે ગુસ્સો કાઢી શકે અને એ લાયક આપણને ગણીને આપણને નજીક રાખ્યા.
બસ તો બધાને એ જ કોઈક ને કોઈક એક્સપિરિયન્સ હશે. પ્રેમમૂર્તિ બાપાને આવી રીતે જ્યારે સભા ભરાય, કીર્તન ભક્તિ થાય ને આવી છલોછલ સભા ભરાય ને તો બહુ ગમે. એટલે આપણી હવે ફરજ છે કે આપણે આવી રીતે પ્રેમમૂર્તિ બાપાએ જે આપણને માર્ગ ચીંધ્યો છે, જે રસ્તે આગળ વધવાનું કીધું છે, એ સભા દર સોમવારે થાય. દર સોમવારે જો આટલી બધી સંખ્યા થાય તો કેવી મજા પડે. તો દરેક ભક્તો પોતાનો જે એક્સપિરિયન્સ છે યાદ કરી અને આપણી ફરજ માનીને દર સોમવારે આપણી આ સભામાં હાજરી આપીએ તો પણ પ્રેમમૂર્તિ બાપા આપણી પર રાજી થશે. જય સ્વામિનારાયણ. આપણને આપણા ગુરુ આપણા બહુ ઉપકાર કરે અને ભૂલવો ન જોઈએ. એ મૂર્તિમાન જોયું હતું અનંતભાઈમાં. અનંતભાઈ આવ્યા પહેલા કેનેડા મંદિરનો 9મો વાર્ષિક પ્રતિષ્ઠોત્સવ હતો ત્યારે ખૂબ સુંદર એમને લાભ લીધો હતો. ત્યાં કમાયા હતા બાપાએ જે એમને આપ્યું તો એમને ત્યાં પણ વાપર્યું હતું એના સાક્ષી. એટલે એકવાર આપણે જોરદાર તાળી દીધી. હવે એક નામ હજુ લઈશું આપણે. ક્યાં છે? શાંતિને લઈને જવું પડે. શાંતિને લેશો જાઓ. કૌશિકભાઈ ઠક્કર. હું કોઈ દિવસ બોલવા ઊભો થયો નથી એટલે મને ગભરાટ જ છે. પણ હું કીર્તન જ બોલીશ કારણ કે હું કોઈ દિવસ મેં સ્પીચ આપી નથી. આજે રે સ્વામી બાપા કૃપાની લાડ કરતા, આજે રે સ્વામી બાપા કૃપાની લાડ કરતા, મીઠો મીઠો રે હસતા, સ્વામી બાપાની વાત આવે ને અને આપણે પ્રેમમૂર્તિ બાપાના નિહાળ્યા છે એમ એ ગદગદ થઈ જાય. એમની આંખમાંથી અશ્રુધારા વહેવા માંડે. એટલે આપણે લાઈક શ્લોકમાં કીધું ને, વસ્યા છે રોમે રોમ તન ને મનમાં, શ્રી સ્વામી બાપા સદા એવા હે અમ સૌના પ્યારા વાલા, સ્વામી શ્રીને વંદન. એવા આપણા પ્રેમમૂર્તિ બાપા ભક્તોએ પોતાની હૃદયોર્મી ખૂબ સુંદર રીતે રજૂ કરી. હવે આપણને પૂજનીય સંતો એ સુંદર મજાનો લાભ આપશે. આજે આપણને ત્રણ સંતો લાભ આપવાના છે. આપણને ખૂબ જ આનંદ આવશે. તો સૌથી પ્રથમ આપણે ગુરુ સ્વામીને વિનંતી કરી કે તે આપણને ઉદ્બોધન કરશે. રાતસ્મરણીય શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી હરજી બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય પીઠાધીશ્વર ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વિશ્વ વાત્સલ્ય મહોદધિ વેદરત્ના આચાર્ય પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજ, યુકે અમેરિકામાં સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહેલા આપણા
શ્રી સ્વામિનારાયણ ગાદીના ષષ્ઠ આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેઓ શ્રીની અનુજ્ઞાથી આજે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ એલિસ બ્રિજ મુકામે પ્રેમમૂર્તિ બાપા સદભાવ પર્વ 84મો પ્રાગટ્યોત્સવ પ્રસંગે પધારેલા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિરના મહંત સદગુરુ શ્રી ભગવત પ્રિયદાસજી સ્વામી, સદગુરુ શાસ્ત્રી શ્રી સર્વેશ્વરદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી ભગવત ભૂષણદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી સત્યપ્રદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી સચ્ચિદાનંદજી સ્વામી, સંત શિરોમણિ શ્રી જગન્નાથદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી રામજી નિરંજનદાસજી સ્વામી જેમ અનંતભાઈએ વાત કરી એ રીતે આવી સભા દર સોમવારે થાય તો ભગવાન બાપા પ્રેમમૂર્તિ બાપા આપણા પર ખૂબ પ્રસન્ન થાય, રાજી થાય. અને આપણે બધા આવવાનું જ છે ને ભાઈ, આમાંથી કોણ નથી આવવાનું, આપણે ઉભી કરો છો. દર સોમવારે ના આવતા હોય બધાએ આવશો ને, બધાએ આવવાનું અને બાપાને ખૂબ પ્રસન્ન કરવાના, રાજી કરવાના. 84મો પ્રાગટ્યોત્સવ આપણે સદભાવ પર્વ જ્યારે ઉજવી રહ્યા છીએ, હમણાં જ બાપાના બાળકોએ બધાએ સાથે મળીને કીર્તનમાં કીધું કે પ્રેમનો પર્યાય છે સ્વામી શ્રી અમારા. તો પ્રેમનો પર્યાય પ્રેમમૂર્તિ બાપા એક આ બધા જે હરિભક્તો બેઠા છે, પધાર્યા છે, એ દરેકના જીવનમાં આપણા પ્રેમમૂર્તિ બાપાએ ખૂબ એમને પ્રેમ આપ્યો છે, સુખો આપ્યા છે, લાભ આપ્યા છે, લાડ લડાવ્યા છે. એવા પ્રેમમૂર્તિ બાપા ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાની અનુજ્ઞાથી 41 વર્ષ સુધી શ્રી સ્વામિનારાયણ ગાદીને સુકાન પોતે સંભાળી અને દેશ પરદેશની અંદર જે બાપાના બાળકોએ બધાને ખૂબ સુખો આપ્યા અને સુખ્યા કર્યા. અહીંયા દેશની અંદર ફરવું પણ પરદેશમાં પણ તે બધા સત્સંગનો યોગ ન હોય એવા જીવોને પણ આપણા પ્રેમમૂર્તિ બાપાએ ખૂબ જ પ્રેમ આપી અને ભગવાનમાં જોડ્યા છે. એટલા માટે તો આપણે પ્રેમમૂર્તિ બાપા કહીએ છીએ. અને 2014ની સાલમાં વિશ્વનું એકમાત્ર જે ઇકો ફ્રેન્ડલી શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરી, ત્યાં લંડન યુકેમાં આપણા પ્રેમમૂર્તિ બાપાને વિશ્વ વાત્સલ્ય મહોદધિ એ ઉપાધિ પદવી આપીને બાપાને જે નવાજ્યા હતા, તો એ વિશ્વ વાત્સલ્ય મહોદધિ પ્રેમમૂર્તિ બાપા આખા વિશ્વની અંદર તેથી બધા જે જીવો હોય, મુમુક્ષુઓ હોય, એ બધા ઉપર વાત્સલ્ય વહાવ્યું છે. આપણે તો બધા એમને નજીકથી માણ્યા છે, નિહાળ્યા છે. એમની જે આશીર્વાદ આપવાની જે ઢબ, આશીર્વાદ જે એનું શ્રવણ આપણે બધા કરતા આપણને ખ્યાલ પણ આવે. પણ જે ઇતર જાતિના હોય, જેને સત્સંગ શું છે, આ સભામાં બેઠા હોય તો એ કોને ભજે છે વગેરે કશું જ ખબર ના હોય, પણ પ્રેમમૂર્તિ બાપાના જે દર્શન કરે અને દર્શન કર્યા પછી એને એમ થાય કે આ વ્યક્તિ એટલે એની દ્રષ્ટિએ કે આ જે વ્યક્તિત્વ, એમનું જે વ્યક્તિત્વ, એમની જે પ્રતિભા છે એ કંઈક ઓર છે. અને એ રીતે પ્રેમમૂર્તિ બાપામાં એટલું બધું એટ્રેક્શન થાય, આકર્ષણ થાય અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ વેદરત્ન બાપાની સાથે એ જીવ જોડાઈ જાય. 26મી જાન્યુઆરી 2019ની સાલમાં આપણા પ્રેમમૂર્તિ બાપા પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં કેન્યા, યુગાન્ડા, ટાંઝાનિયા પધાર્યા. એમાં કેન્યામાં મસાઈ મારા કે જ્યાં વન્ય પ્રાણીઓ છે, લોકો જોવા માટે આવતા હોય, પણ આપણા પ્રેમમૂર્તિ બાપા તે જે વન્ય પ્રાણીઓનું કલ્યાણ થાય, મોક્ષ થાય એ માટે બાપા ત્યાં પધાર્યા હતા મસાઈ મારા 25, 26, 27 જાન્યુઆરી 2019. અને એ વખતે લગભગ 13-14 સંતોને આપણા પ્રેમમૂર્તિ બાપા અને એ સંતોમાં જે પધાર્યા હતા, અહીંયા પણ સંતો વિરાજમાન છે. સત્યપ્રકાશદાસજી સ્વામી, પ્રજ્ઞાતિ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, તેઓ પણ ત્યાં પધાર્યા હતા. તો એ વખતે 26મી જાન્યુઆરી આપણે બધા ઉજવીએ ભાઈ, આપણે તો ભારતીયો છીએ, પણ ત્યાં આપણા પ્રેમમૂર્તિ બાપાને પણ સ્વદેશ પ્રેમ કેટલો બધો. તો ત્યાં મસાઈ મારામાં 26મી જાન્યુઆરીની ઉજવણી આપણા પ્રેમમૂર્તિ બાપા, સંતો અને હરિભક્તો જે આવ્યા હતા બધાએ સાથે મળીને ત્યાં 26મી જાન્યુઆરીની ઉજવણી કરી. રાષ્ટ્રીય પર્વ હોય ત્યારે તે વખતે અત્યારે જેમ નાના બાળકો બધા ગાલ ઉપર તિરંગોને એ બધું દોડતા હોય, તો ત્યાંના જે આફ્રિકનો જે છે એમણે પણ પોતાના ગાલ ઉપર આપણો જે ભારતીય તિરંગો એમણે પણ એ રંગાવ્યો હતો. એ પણ એમાં સામેલ થયા હતા, જોડાયા હતા. 26મી જાન્યુઆરી ઉજવણી કરી. ત્યાર પછી આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ અને જે યજમાન શ્રી હતા એમના આર્થિક સહયોગથી એ 50 કિલોમીટરની આજુબાજુના અંતરમાં કોઈ સ્કૂલ ના હોય,
તો એવા વિસ્તારમાં રહેતા જે બાળકો તે બાળકોને બેગ વિતરણ વગેરે આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના વ્રત હસ્તે કરવામાં આવ્યું. ત્યાંથી નજીકમાં મસાઈ મહારાજ વિસ્તાર કે એટલે મસાઈ લોકો ત્યાં રહે. મસાઈ લોકો એટલે આખું એમનું જીવન આપણા કરતા આખું જુદું. એ સિક્રેટ પોતાની જે રીત રિવાજો આ તે બધું એ રાખતા હોય, ક્યારે પણ આપણા સમાજની અંદર પોતે ભળે નહીં. અને મસાઈ મહારાજના જે માણસો હોય, મસાઈ હોય, એને જોઈને પેલો હાવજ હોય, સિંહ હોય, એ પણ ડરે, બીવે. એવા એટલા એક ક્રૂર હોય પોતે. તો આવી જે ક્રૂર જાતિના માણસો એમણે પણ પ્રેમમૂર્તિ બાપાના દર્શન કર્યા, પ્રાર્થના કરી કે અમારા કુબામાં, અમારા ઘરમાં, અમારા ખોરડામાં પધારો. હવે અમેરિકા જેવા રાષ્ટ્ર હોય ત્યાં બાપા વ્હાઇટ હાઉસમાં પધાર્યા હોય, યુકેમાં ત્યાં પણ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ પધારેલા છે. તેથી મોટા મોટા અધિકારીઓ બોલાવે ત્યાં પધાર્યા. પણ બાપા આજે આ મસાઈ મારામાં જે કુબામાં એના માટીના મકાનમાં રહેતા મસાઈ જાતિના માણસો એમના ઘરમાં બાપા પધરામણી હરિકૃષ્ણ મહારાજ સાથે ત્યાં પધાર્યા. સંતુલસીદાસજી કે મને તમને આપણને સમજાય આપણે ક્યારેક પધરામણી કરાવીએ, અંદર ઉપજેતા રહે, ઉભરે ત્યારે. સંતુલસીદાસજી કે છે જાગે કથા નહીં, સંત નહીં મહેમાના, જાગીર જમરા ડેરા દેવે, સાંજ પડે સ્મશાના. એ આપણને ખબર પડે, હાલો સ્વામી આપણે કે પધરામણી કરવા માટે. બોલાતું ક્યાંથી ખબર પડે પધરામણી શું નામ તે બધું. પણ એની પ્રાર્થનાનો વશ થઈ અને બાપા ત્યાં પધાર્યા. અને એ લોકોના મકાનો પણ આમ જોવા જેવા હોય. આપણે બધા 2-4 માળ ઉપર હોય, પણ એ લોકો 2-3 માળ નીચે હોય પાછું. ખબર જ ન પડે કે આ મકાન છે શું એમ. તો એવા એ મકાનોમાં આપણા પ્રેમમૂર્તિ બાપા પધાર્યા. બધા દર્શન, ફોટોગ્રાફના અને વિડીયોના દર્શન પણ કરેલા હશે. તો એ બાપા 26મી જાન્યુઆરી 2019 ના ત્યાં પધાર્યા. બાપાનું એ લોકોએ સન્માન પણ કર્યો હતો. મસાઈ સુકા એટલે કે જે મસાઈની જે સાલ હોય બહુ ગરમ હોય, એ સાલ બાપાને ઓઢાડી અને એમણે સન્માન કર્યું. પછી એમની જે સમાજની અંદર એક વ્યક્તિત્વ કોઈ આગળ હોય, આપણે જે કોઈ એમએલએ કે આ તે બધા હોય, તો એ લોકોમાં એક બેન હતા, મોટી ઉંમરવાળા હતા, જેનું નામ હતું મામા લીના નામ હતું. આપણે જે મમ્મી કહેતા હોય, માં કહેતા હોય, તો એ લોકો જે વડીલ હોય એને મામા કહેતા હોય. તો મામા લીના એનું નામ હતું. અને આપણે જેમ અહીંયા ગળામાં પેલી હાંસડી પહેરીએ ને, ગામડા ગામની અંદર પહેરતા હોય, તો એ લોકો પણ રંગબેરંગી પેલા મણકાથી આ કોઈ સરસ મજાની હાંસડી જેવું બનાવ્યું હોય, એને સુકારો કહે ત્યાંની ભાષામાં. પ્રાર્થના કરી હવે બાપા જેમ આજે બધા સંતોએ પધાર્યા છે, પાગને એ રીતે તૈયાર થઈને આવ્યા હોય, પછી તમે કોઈ સ્વામી પાગ ઉતારો થોડી વાર, આ તમને હાર પહેરાવે કે આ પહેરાવે, તો આપણને સંકોચ થાય ને. પ્રેમમૂર્તિ બાપાને પ્રાર્થના કરાવવાનો આપણા હરિભક્તો દ્વારા. પ્રેમમૂર્તિ બાપાએ તરત જ પાગ ઉતારી અને પેલા બેને જે સુકારો જે હાંસડી જેવો લાવ્યા હતા, અને જે મોટા માણસ હોય એને જે લોકો પહેરાવતા હોય, એટલે તરત જ આપણા પ્રેમમૂર્તિ બાપાએ પાગ ઉતારી અને જે હાંસડી જેવું હતું, સુકારો જેને કહેવાય, એ આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે ધારણ કર્યો હોય. અને પછી પાગ પહેરી અને જોઈને પેલા બેન એટલા બધા આનંદિત થઈ ગયા હોય, નાચવા લાગ્યા. બોલો કે આ જે ઇન્ડિયનનું નામ મૂંગ એટલે ભગવાન, એ પોતે પધાર્યા અને મારી પ્રેમ ભરેલી પ્રાર્થનાનો સ્વીકાર કરી અને એમણે આ પણ સ્વીકાર કર્યો. અને પછી મસાઈના માણસો જે હતા એ પણ નાચવા લાગ્યા, સંતો પણ નાચવા લાગ્યા, ઇવન બાપા પણ એમની સાથે નાચવા લાગ્યા. એકદમ આપણે સાંભળી આવે કહેવાનું એ છે કે આવા જે જીવો હતા એ જીવોને પણ આપણા પ્રેમમૂર્તિ બાપાએ, વિશ્વ વાત્સલ્ય મહોદધી પ્રેમમૂર્તિ બાપાએ આટલા બધો એ પ્રેમ આપી, સુખ આપી અને બધાને ખેંચ્યા હતા જીવ. અને એમને જે યોગ થયો, અને આવું જો સાંભળી આવે તો અંતકાળે જેમ શ્રીજી મહારાજે કહ્યું ગઢા પ્રથમ રકમના વચનામૃતની અંદર, અંતે યા મતિ સા ગતિ, અંતકાળે એ જો મતિ એ સંભાળી આપે કોઈ, અથવા તેને યાદ આવી જાય તો જીવાત્માની પણ ગતિ ભગવાનના ધામમાં એ થાય. આવા પ્રેમમૂર્તિ બાપાના અનેક પ્રસંગો આપણે જીવનમાં માણ્યા છે, સાંભળ્યા છે. હજુ પણ આપણે સદગુરુ સંતો અહીંયા પધાર્યા છે, તેમને પણ આપણે સાંભળવાના છે. તો આજના પ્રસંગે બહુ નહીં કહેતા, પ્રેમમૂર્તિ બાપાએ જે આપણને પ્રેમ આપ્યો છે એ પ્રેમ આપણે બધાએ સંપાદન કર્યો છે. અને વિશેષ ને વિશેષ એ પ્રેમને આપણે બચાવતા રહીએ, બાપાના શરણમાં રહી, બાપા જે આજ્ઞા કરી છે એ પ્રમાણે આપણે સાથે મળી અને બાપાને ખૂબ ખૂબ રાજી કરતા રહીએ. એ બાપા આપણા સર્વને દિવ્ય બળ, બુદ્ધિ, ભક્તિ, શક્તિ પ્રદાન કરે. જય સ્વામિનારાયણ.
આપણને વગર પાસપોર્ટે સ્વામીએ સરસ મજાના નાયરોબી એ મસાઈ મારા આપણને લઈ ગયા. ખૂબ સુંદર પ્રસંગનું એને આહલાદક વર્ણન કરી અને જોરદાર તાળીઓથી એમને આવકાર્યું. અને આપણને ખબર પડે કે આપણા પ્રેમમૂર્તિ બાપા કેવા સરળ, કેવા નિર્માણી, કેવો પ્રેમને આપનારા. તો હવે આપણને આપણા સદગુરુ શાસ્ત્રી શ્રી સર્વેશ્વરદાસજી સ્વામી અધિપતિ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, આજે આપણે સૌ સાથે મળીને જેમનો પ્રાગટ્ય 84મો પ્રાગટ્ય ઉત્સવ ઉજવી રહ્યા છીએ એવા પ્રેમ મૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમ સ્વામીજી મહારાજ પ્રવર્તમાન કાળે અમેરિકાની ધરતી ઉપર શ્રી સ્વામિનારાયણ ગાદીનો વિજય ધ્વજ લહેરાવી રહ્યા છે. ભક્તોને જ્ઞાન દાનથી પવિત્ર કરી રહ્યા છે, સુખી કરી રહ્યા છે એવા જ્ઞાન ભાવોદય આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ, આપણા મહાન સ્વામીજી અને બીજા આપણા સર્વે સંતો અને ભગવાનને રાજી કરવા માટે અત્રે ભગવાનના દરબારમાં એકત્ર થયેલા સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપાના સર્વે લાલીલા સેવકો, આપ સૌને સપ્રેમ જય શ્રી સ્વામિનારાયણ. આજે આપણે પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવી રહ્યા છીએ. ત્યારે એમણે આપણને આપેલો જે પ્રેમ એ બધાને યાદ આવે, મને, તમને, સૌને, બધાને. કારણ કે આપણે પ્રેમમૂર્તિ કહીએ છીએ, બધા ઉપર એને પ્રેમ જ વરસાવ્યો છે. એટલા માટે તો આપણે કહીએ છીએ કે સૌના વાલા સ્વામી શ્રી, કોના મારા એકલાના નહીં, કોના સૌના વાલા. તો એવા સ્વામી શ્રી આપણે મળ્યા છે. કારણ એના કાર્યો આપણે જોઈએ ને તો આપણે આશ્ચર્ય થઈ જાય. એ સ્વામી બાપા જ્યારે નામ બોલે, એ સ્વામી બાપા નામ બોલે, નામ બોલતાની સાથે એ આંખોમાં પ્રેમ વરસવા માંડે. શા માટે? કે સ્વામી બાપાને એને જીવન માન્યા હતા. આવું જીવન માન્યા હતા એટલા માટે તો સ્વામી બાપા નામ લે એમાં એમને તો હૈયાના હેલી ચડે, હરખની હેલી ચડે. અને એમના કેવા કેવા કાર્યો. સ્મૃતિ મંદિર બનાવ્યું, ગુરુ ભક્તિની સ્મૃતિમાં સ્મૃતિ મંદિર બનાવ્યું. કે સામાન્ય કે છે ને આ લાકડાનું કે પથ્થરનું નહીં પણ આળસનું. આમ તો પહેલા તો શરૂઆતમાં તો શરૂઆત એવી કરી હતી કે આપણે પથ્થરનું મંદિર કરીએ, પેલા લાલ પથ્થરનું, એવું નક્કી પણ થયું હતું. પણ સ્વામીશ્રીએ વિચાર કર્યો કે ના, મારા ગુરુદેવ માટે આવું કામ શોભે નહીં. એટલે પોતે સામેથી કીધું કે ના, મારે તો આ ગુરુદેવ સ્વામી બાપાનું મંદિર એ આસપાનું બનાવવું છે. તો એ બનાવ્યું પણ ખરું. તે વખતમાં પૈસાની તકલીફ કેટલી મોટી હતી કે સ્મૃતિ મંદિર એ આરસ કઈ જેમ તેમ મળે એવો નહોતો. ને વળી પાછું બાજુમાં સાથે સાથે કયું હતું? મુંબઈનું મંદિર, આબુનું મંદિર, કેટલાય ખેડાનું મંદિર, બધાય મંદિરો ચાલુ હતા. પણ એમાં બે મોટા હાથી હતા. કેવા મોટા હાથીને પોષવાના હતા? એક તો સ્મૃતિ મંદિર અને બીજું મુંબઈનું મંદિર. તો એમાં પણ એને કે છે ને આપણા માટે કરીને એને રાત દાડો દોડધામ કરી. એટલું બધું દોડધામ કરી, ખબર છે કે રાતના પણ જાગ્યા છે. આવી રીતના કરીને એને શું કર્યું છે? સ્વામી બાપા માટે હું કાંઈ ને કાંઈ કરી નાખું, આવી એની હૈયામાં ભાવના હતી. એટલા માટે બધું જાજુ તો લાંબુ કેવું નથી, પણ સ્વામી બાપાના ગુણ લગાવવા માટે થોડુંક વિચારી રાખીએ તો એ આપણે ગીતો આપણે ઉપર રજૂ કરીએ છીએ કે સૌના વાલા સ્વામી શ્રી, સૌના વાલા સ્વામી શ્રી, શ્રીજી બાપાને છોકરા, સ્વામી બાપાને છોકરા, શ્રીજી બાપાને છોકરા, સ્વામી બાપાને છોકરા.
આપણે ગાઈએ છીએ સ્નેહની સરવાણી. સરવાણી કેને કહેવાય? કે સતત વહેતી રહે. એક નદી હોય એ ક્યારેક સુકાઈ પણ જાય, પણ સરવાણી જે છે ને તો એક અખંડ ધારે વહેતી હોય. એ સ્નેહની સરવાણી એ એમણે અખંડ વહાવી છે. કોના ઉપર વહાવી છે? આપણા સૌ ઉપર વહાવી છે. આપ એ વહાવી છે ને એનો સ્નેહ આપણે માન્યો છે ને, એ જ્યારે આપણાથી દૂર જાય ને ત્યારે આપણું દિલ ભરાઈ આવે. ક્યારે દર્શન થશે, ક્યારે દર્શન થશે, એવી રીતના. ને એ આપણે પાછા કેવા દયાળુ કે આપણે સામેથી બોલાવે, બેટા અહીં આવો. તને કઈ બોલાવે કે બેટા અહીં આવો કે બોલાવે ને એ સ્વામી બાપા સ્વામી શ્રી કે બેટા અહીં આવો એમ પૂછે કે તો શું થાય? આ બેટાઓ નાના નાના બેઠા છે, બેટાઓ બેઠા છે બધા, નાના નાના બેઠા છે બધા. કોઈ આપણે સ્વામી શ્રી સામેથી બોલાવે બેટા અહીંયા તો આપણે આનંદ થઈ જાય ને. આ સ્નેહની સરવાણી. આવી રીતના બધાને બેટા કહીને બોલાવ્યા છે, બાપા બેટા કહીને બોલાવ્યા છે. આપણે બધી વાતો સાંભળી છે કે આપણા ઉપર એવો સ્નેહ વરસાયો છે. અને રાત કે દાડો જોયો નથી. આપણે રિમાર્ક કરજો કે સ્વામી શ્રી જ્યારે કંઈક પ્રોગ્રામ માટે જવાનું હોય ત્યારે આપણે તૈયાર થઈએ એના કરતા 15 મિનિટ પહેલા સ્વામી શ્રી તૈયાર થઈ જાય. This is called discipline. કારણ કે આ વસ્તુ આપણે એના ઉપરથી એમના જીવન ઉપરથી આપણે શીખવાનું હોય કે આપણાથી વહેલા તૈયાર થઈ જાય. તો આવું જીવન આપણું પણ હોવું જોઈએ. આમાંથી આપણે શું શીખવાનું છે? તો આપણે પણ એવા રેગ્યુલર હોવા જોઈએ. We must be regular in સેના કથા વાર્તા. થાય છીએ રેગ્યુલર કે નહીં? કથા વાર્તામાં રેગ્યુલર છીએ કે નથી? જો સ્વામી શ્રીને વાલા થવું હોય તો we must be regular. અને જો ન થવું હોય તો પછી બધા માટે છૂટી જ છે. આ કે વાતો સાંભળીને ઉઠી જઈએ એના કરતા વાતો થોડી જીવમાં થોડી ઉતારીએ ને તો એ કામ નહીં. એટલે કઈ કે માણસ આપણે પીરસવા માટે આવે એ આવ્યો જલેબી બહુ સરસ સમજાવી છે, આમ વાતો કહે આ જલેબી લ્યો જમજો જમજો એમ કરીએ પછી આમ હાથ ફેરવીને બેસી જાય તો પછી તમને મજા આવે? હે આ જલેબી બહુ સરસ છે, જમો 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 કઈ આમ બધું ફેરવીને બેસી જાય તો તમને મજા પડે કે જમો તો મજા પડે? તો આપણે એ વસ્તુ જે કીધી છે સ્વામીશ્રીએ જે જીવનમાં કરીને બતાવી છે એ આપણા જીવનમાં ઉતારીએ તો આપણે એમને વાલા થયા કહેવાય ને, એ આપણા વાલા થયા કહેવાય. પરંતુ વાતો કરવી બહુ સહેલી છે પણ વર્તનમાં ઉતારવી બહુ કાઠી છે. આવું ન થવું જોઈએ. એટલે મારે તમારે આપણે બધાએ સમજવાનું છે કે આપણે ખરેખર જો સત્સંગી થયા હોઈએ તો આ પ્રકારનું આપણું વર્તન હોવું જોઈએ. અને પછી સ્વામીશ્રીએ શું શું કેવું કર્યું છે કે સ્વામી નારાયણ ગાદીની અરે રોશની સજાવો શરણે જે આવે નસીબ લાવો મીઠું મીઠું હસતા સાચીલાને ડોલાવો પ્યારા સ્વામી Ah
આ સ્વામિનારાયણ ગાદીની રોશની એ માત્ર 1 વર્ષ નહીં, 2-4 વર્ષ નહીં, પણ 41 વર્ષ સુધી વહાવી. આ વસ્તુ બોલવી સહેલી છે, પરંતુ એ રોશની કરવા માટે એને કેટલી તકલીફ વેઠી છે ને એ આપણે વિચારીએ કે એને નથી જોઈ રાત, નથી જોયો દાડો, આવી રીતે સદા એને માટે પ્રયત્નશીલ રહ્યા છે. એટલા માટે કહે છે સ્વામિનારાયણ ગાદીની રોશની સજાવો. પછી શું કે ગમે તેવા થાકી ગયેલા હોય, આ દોડાદોડી કરીને થાકી ગયા હોય, પણ હાથે જુઓ ને તો હસતા, મીઠું હસતા દિલને ડોલાવો. કારણ કે બેટરી જ્યારે કે છે ને આખું થાકી ગયા હોય ને મોઢું ધીરું થઈ જાય, આપણું ધીરું થઈ જાય ને, પણ એમનું મુખારવિંદ જોઈએ તો સદાને માટે હસતું ગમે તેવા થાકી ગયા હોય આપણે ખબર ન પડવા દે એને થાક લાગ્યો. એવા આપણે સ્વામીશ્રી મળ્યા છીએ. અને પછી તો એને કેટલા બધા કેવા કામ કર્યા. કાબુ ને મુંબઈ શહેરે મંદિર બનાવ્યા, તેરા નામે ગુરુ બદલાવ્યા, મંદિરે ગુરુ ભક્તિ ના ચાંદલિયા ચમકાવ્યા, પ્યારા સ્વામી બાપા તો પ્યારા, સ્વામી બાપા તો પ્યારા, સ્વામી બાપા તો પ્યારા, સ્વામી બાપા તો પ્યારા. મુંબઈ મંદિર બનાવ્યો. પછી ખેડામાં પણ પ્રાગટ્યધામ એ પણ બનાવ્યું. ને સ્મૃતિ મંદિરે તો ગુરુ ભક્તિના ચાંદલિયા ચમકાવી દીધા. જે કોઈ વ્યક્તિ સ્મૃતિ મંદિરે જાય છે એને બધાને ભગવાનના પ્રગટ પ્રમાણ પ્રચાર મળે પણ છે. અને ભગવાને કે છે ને બધા માણસો જાણી શકે એટલા માટે ભગવાને એવું બધાને દેખાડ્યું પણ ખર્યું કે સ્મૃતિ મંદિરમાં ચંદનનો વરસાદ થયો. આ છે સત્યના પ્રમાણ. આ સ્મૃતિ મંદિર એ આપણે સત્ય મળ્યું છે કે એનો કે છે આ બધાને આપણને અહેસાસ થાય છે. પ્રગટ પ્રમાણ પરચા આપણે મળે છે કે ભગવાન અહીંયા સદાને માટે પ્રગટ અને પ્રત્યક્ષ છે. પછી આપણે અનુભવ થયો. આ અનુભવ થતા ગુરુજી આપણે દ્વારે મધુર માલ ગાતા, શરણો આપણે જ્યાં ભરતા, ભક્તિ ફૂલે દાતા, પ્યારા સ્વામી શ્રી બાપા ને જો પ્યારા, સ્વામી બાપા ને જો પ્યારા, શ્રી બાપા ને જો પ્યારા, સ્વામી બાપા ને જો પ્યારા, સૌના વાલા સ્વામી કે સ્વામી બાપા, ગુરુદેવ સ્વામી બાપા એ સ્વામીશ્રી દ્વારા બધા કામ કરી રહ્યા છે. તો આપણે અનુભવ પણ કરેલો ને આ પ્રકારે સ્વામીશ્રી કે છે ને કેટલું કરી છે એના ગુણા ગાવા બેહીએ તો એનો પાર પણ આવે નહીં. પણ આપણે તો આ પ્રસંગે 84માં પ્રાગટ્ય પર્વે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુજી, હે દયાળુ સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા, આપે કૃપા કરીને આ પ્રેમના મૂર્તિ એવા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ આપ્યા. એમને જે રુચિ હતી, એમને જે પ્રિય હતું, એમની જે ઈચ્છા હતી એ રુચિ પ્રમાણે એમને પણ કથાની રુચિ હતી. કીર્તનની તો રુચિ એની તો વાત જ શીખેલી. કીર્તન ભક્તિ બોલ કરતા હોય ત્યારે કેવા દોડતા હોય અને જ્યારે આ આશીર્વાદ આપતા હોય અને તે વખતે જ્યારે એની મસ્તી હોય, દોડતા હોય અને આપણા કે છે ને કે આવી રીતના લીલા લહેર થાય રે બાપા જાપતા રે, લીલા લહેર થાય રે બાપા જાપતા રે, બાપા જાપતા સૌને યાદ કરતા, બાપા જાપતા સૌને યાદ
અને એ વખતે ખબર છે ને આપણે દર્શન કર્યા છે સ્ટેજ ઉપર પાડ ઉપર ભર્યા હોય નામ કેવા નાચતા હોય જેમ કે છે ને આપણે પેલા પૂર્વે નરસિંહ મહેતા હતા, મીરાબાઈ હતા કે પેલા ચૈતન્ય મહાપ્રભુ હતા, એ જેમ નાચતા હતા એવી રીતના નાચર કે છે ને મોટા માણસ થાય ને ત્યારે એને બહુ બધાની સભાની વચ્ચે નાચવું ને એટલે શરમ આવે, પણ જે ભગવાનની મસ્તીમાં જે નાચતા હોય ને એને શરમ ન હોય. એટલે તો ભગવાનને સાથે જોડાવાનો ડાયરેક્ટ ડાયલિંગ હોય. શું ડાયરેક્ટ ડાયલિંગ? અને ડાયરેક્ટ ડાયલિંગ થાય પછી કઈ કહેવાની બાકી રહે. આવી રીતના સ્વામીશ્રી આપણને બધાને હવે આપણે પણ આવું ડાયરેક્ટ ડાયલિંગ કરવું છે. તમારે કરવું છે? કેવાને કરવું છે? ચાલો બધાને હંસાઈને જો ડાયલિંગ કરવું હોય ને તો આપણે આ જે સ્વામીશ્રી જે આપણે બતાવ્યો છે ને એ રાહે આપણે ચાલવાનું છે. ખૂબ મજા આવશે. યુ જસ્ટ ટ્રાય એન્ડ યુ વિલ એક્સપિરિયન્સ ઇન યોર લાઈફ કે આ વસ્તુ કરવા જેવી છે. બીજી તો પૈસા તો આ જે કરવાનું છે ને એ જ્યારે કરશો ને ત્યારે ખ્યાલ આવશે કે ભગવાન સાથે જોડાવામાં કેટલી બધી મજા છે. તો મજા પડી ભાઈ, મજા પડી. આજે રમોને મજા પડી. તો આપણા પ્રકારે ભગવાન સાથે મજા માણવાની છે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે હે પ્રભુ આપે દયા કરીને અમને પોતાના જાણ્યા છે, કારણ સત્સંગમાં જન્મ આપ્યો છે, પોતાના જાણીને નિભાવો છે. તો હે દયાળુ અમે સદાય માટે આપની મરજી પ્રમાણે વર્તીએ, આપના ગમતા પ્રમાણે વર્તીએ, સદાય માટે આપણે રાજી કરતા રહીએ એવી દિવ્ય બળ, બુદ્ધિ, શક્તિ અને ભક્તિ આપજો એવી પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. પૂજ્ય સંતો શાસ્ત્રી શ્રી સર્વેશ્વરદાસજી સ્વામી આપણે કેવા ચાર્જ કરી દીધા. ખૂબ સુંદર આપણને એમને કેટલું જ્ઞાન આપ્યું. એકવાર જોરદાર તાળીઓ હવે આપણને આપણા મણિનગર સર્વેને અહીંયાના હેતથી સપ્રેમ જય શ્રી સ્વામિનારાયણ. આજે સ્વામિનારાયણ સ્વામી બાપાનો દિવ્ય દરબાર ભરાઈ રહ્યો છે. અવતારી પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન શ્વેત વસ્ત્ર ધારણ કરીને આ સભામાં બેઠા છે. ભાઈ એટલે તો કઈ લીલા લહેર થાય છે. અને તમે બધા સાથે મળીને અમારા સદગુરુ સ્વામી સરસ્વતદાસજીએ આનંદ કરાવી દીધો બધાને, રાઈટ? અને આપણે બધા સાથે મળીને કીર્તન ગાન કર્યા. આપણા વેદ રત્ન પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના પ્રેમ ભાવ સદભાવ પર્વ પ્રસંગે 84 મુખ છે. જે આ વાત યાદ રાખે ને એ અવશ્ય મેવ 84 ના ફંદામાંથી બચી જાય. સરસ મજાની સવારના દર્શન થઈ રહ્યા છે. હા ભાઈ, બેઠે બેઠે તો મજા ના આવે. બધા કારણ સત્સંગના મુક્તો છે. બાપાશ્રીના શબ્દોમાં કહીએ સ્વામિનારાયણ ભગવાનની સભા અહીંયા બેઠી છે. સરસ મજાની આજે સભા છે. બેટા આનંદ થઈ રહ્યો છે. જો તો ખરા ભાઈ. હા, અને તમે સરસ મજાના આ હિંડોળામાં ભગવાનને જોડાવ્યા છે. આચાર્ય સ્વામીજી મહારાજને બધા ભક્તોએ, બાળકોએ આજે જો આ ચમત્કારને તમે જોશો. એ તો આ રમકડા શાંતિથી બેઠે પરચુરણ ખખડાવીને રે, પરચુરણ ખખડાવીને રે ભાઈ. નરે ના બેઠા શાંતિ જો મને ભૂખ લાગી રે ભાઈ દીકરા. સાચું ને? હા, પણ જો તો હવે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરીએ કે સ્વામિનારાયણ બાપા મારા માલિક, હું બાળક તારો હર સમજુ, વિચાર વિવેકે કાંઈ ન સમજુ, કરવાને ખરો કરજુ, દયા દર્શાવજો રે. આપણા વચન પાળવામાં અમારે સદા બુદ્ધિ સજાગ રહે એવી દિવ્ય જીવનની જ્યોત જગાવો. આપ કરતા થઈ કાર્ય નિભાવો. મંગલમય સુખ નીતિ દેતા. જય ઘનશ્યામ. મણિનગર ધામના મહંત શ્રી ભગવત પ્રિયદાસજી સ્વામી ખૂબ સુંદર ઉદ્બોધન કર્યું. એમના ઉદ્બોધનનો એક જ શ્લોકમાં સાર કેવો હોય તો ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે એમનો સાર હતો. આપણે એકવાર જોરદાર તાળીઓથી આપણી વચ્ચે મણિનગર ધામથી પૂજ્ય પ્રવીણાબા પણ પધાર્યા છે. તો આપણી મર્યાદા મુજબ આપણે એમનું સ્વાગત કરીએ. મહિલા કરીને વિનંતી કરીશ
દેવશ્રીનું. સદાય પ્રગટ અને પ્રત્યક્ષ અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા, આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર, સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, પૂજનીય સંત મહાનુભાવો તેમજ સત્સંગી બંધુઓ, સૌથી પ્રથમ સર્વને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વક જય સ્વામિનારાયણ પાઠવે છે. આજે આપણે બધા આપણા ઈષ્ટ ઉપાસ્ય દેવ, સર્વોપરી સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ એવા એક અજોડ અદ્વિતીય પૂર્ણ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા, સ્વામી બાપાના દરબારમાં આ સ્મૃતિ મંદિરના પટાંગણમાં અહીંયા બંધુ ઉપસ્થિત થયા છે. આ બધી બંધુઓ બલિહારી છે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની. એટલા જ માટે બંધુ, અમારા કે તમારા જીવનમાં જે ભક્તિનો બંધુ ઉદ્ભવ થયો છે એ બધી બલિહારી છે આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની. આ માનવ મહેરામણ બંધુ અહીંયા એકત્ર થયો છે એ બંધુ કે સદભાવ પર્વ નિમિત્તને લઈને નહીં, પરંતુ બંધુ એ બધાને આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા પ્રત્યે બંધુઓ ભક્તિભાવ છે. અને આ સ્વામિનારાયણ ગાદીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતે કરતા બનીને દરેક કાર્ય કરે છે. આવો જેને બંધુ ગુરુના વચનમાં વિશ્વાસ છે, શ્રદ્ધા છે, આસ્થા છે, નિષ્ઠા છે, આવા બાપાના બાળકો બંધુ અહીંયા આજે બંધુ એ ભગવાન બાપા સ્વામી બાપાની કૃપાથી આપણે બધાએ આ એમના સાનિધ્યમાં સદભાવ પર્વ બંધુ ઉજવી રહ્યા છીએ. તેમાં તમે બધા બંધુ નિમિત્તો આ સેવકને બંધુ બનાવ્યો છે, પણ બધાનો મૂળ હેતુ શું છે? આપણા ઈષ્ટ ઉપાસ દેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપાને બંધુ રાજી કરવાનો બધાય બાપાના બાળકોને બંધુ મૂળ હેતુ છે. તેથી જ બંધુ એ બધાએ બાપાના બાળકો જુઓને એ ઉમંગભેર બંધુ બધાએ લાવા લે છે. અને સંતો ભક્તોએ બંધુ ભગવાનની કૃપાથી જે કંઈ કળા બંધુ સંપાદન કરી છે ભગવાને આપી છે. આપે તો બંધુ કે સંપાદન કરી શકે તેમ છે એ નહીં, એ બધી ભગવાનની દેન ભગવાને બંધુ જેમને આપી છે તેનો ઉપયોગ પણ બંધુ બધા સંતો ભક્તો ભગવાન બાપા સ્વામી બાપાની પ્રસન્નતાને માટે બંધુ કરી રહ્યા છે. તેનું કારણ પણ બંધુ એ જ છે, સૌને બંધુ ભગવાન બાપા સ્વામી બાપા પ્રત્યે બંધુ પ્રેમ છે. આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે, કારણ કે સ્વામિનારાયણ ભગવાને પણ બંધુ પ્રેમ ધર્મ અપનાવી અને બંધુ જે અંગ્રેજ સરકાર નથી કરી શકી તે બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાને બંધુ પ્રેમ ધર્મ કેવો છે અને પ્રેમથી બંધુઓ શું કામ થઈ શકે છે
એ ભગવાને બધું કરી બતાવ્યું છે. હા, આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે પ્રેમ એક એવી અલૌકિક બંધુઓ શક્તિ છે કે જેનાથી મનુષ્યને બંધવું ઘણા લાભ થાય છે. પ્રેમથી બંધવું એ માનસિક વિકારો તેનો બંધવો નાશ થઈ જાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા એ આપણા બધા ઉપર, અમારા ઉપર અને તમારા ઉપર, બધા ઉપર સતત બંધુઓ પ્રેમની વર્ષા કરતા રહ્યા છે. તેથી આજે બંધુઓ આપણે એમના સાનિધ્યમાં આનંદ કિલ્લોલ અને એ સુખમાં બંધુઓ માણી રહ્યા છીએ. આજના સદભાવ પર્વ નિમિત્તે સૌ દ્વેષ ભાવ ભૂલી પરસ્પર ભાતૃભાવ સંપ અને સદભાવ કેળવે એવી બંધુ આજના પ્રસંગે આપણ સર્વને ભગવાન બાપા સ્વામી બાપા દિવ્ય બળ બુદ્ધિ શક્તિ બંધુ આપણને આપી અંતમાં દિવ્ય જીવનની જ્યોત જગાવો. આપ કરતા થઈ કાર્ય દીપાવો. મંગલમય સુખ નિત્ય દેનારા. જય ઘનશ્યામ, જય જય કરનારા. બાપા બાપા હેપી હેપી બર્થડે ટુ યુ બાપા. હેપી હેપી બર્થડે ટુ યુ. હેપી હેપી બર્થડે ટુ યુ બાપા. હેપી હેપી બર્થડે ટુ યુ. स्वामी बापा महिमा की बातें सुनाते, हाँ बातें सुनाते. प्यारे प्यारे गुरु जी के प्यार में डुबाते, हाँ प्यार में डुबाते. ओ स्वामी बापा महिमा की बातें सुनाते, हाँ बातें सुनाते. तुमको न भूलेंगे, दया याद करेंगे. श्री जी मस्ती में नाचेंगे हम, नाचेंगे हम, नाचेंगे हम. हैप्पी हैप्पी बर्थडे टू यू बाबा. हैप्पी हैप्पी बर्थडे टू यू. हैप्पी हैप्पी बर्थडे टू यू बाबा. हैप्पी हैप्पी बर्थडे टू यू. प्यारे प्यारे स्वामी श्री सबके दुलारे. प्यारे प्यारे स्वामी श्री सबके दुलारे. अरे कितने ही प्यार से सबको बुलाते, हाँ सबको बुलाते. अरे स्नेह संप सद्भाव के सेतु सजाते, हाँ सेतु सजाते. अरे कितने ही प्यार से सबको बुलाते, हाँ सबको बुलाते. तुमको न भूलेंगे, दया याद करेंगे. श्री जी मस्ती में नाचेंगे हम, नाचेंगे हम, नाचेंगे हम. हैप्पी हैप्पी बर्थडे टू यू पापा. हैप्पी हैप्पी बर्थडे टू यू. हैप्पी हैप्पी बर्थडे टू यू पापा. हैप्पी हैप्पी बर्थडे टू यू. प्यारे प्यारे श्री जी बाबा, प्यारे प्यारे स्वामी बाबा. प्यारे प्यारे श्री जी बाबा, प्यारे प्यारे स्वामी बाबा. सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी.
सहजानंद दयाळु बड़वंत बहुनामी। जय सद्गुरु स्वामी। चरण सरोज तमारा वंदु कर जोड़ी। चरणे शीश धर्या थी दुख नाख्या तोड़ी। जय सद्गुरु स्वामी। नारायण नर भ्राता द्विज गुण तनुधारी। पामर पतित उधार्या अगणित नर नारी। जय सद्गुरु स्वामी। नित्य नित्य नौतम लीला करता विनाशी। 68 तीरथ चरणे कोटि गया काशी। जय सद्गुरु स्वामी। पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे। काळ कर्म थी छूटी कुटुंब सहित तरशे। जय सद्गुरु स्वामी। आवसर करुणा निधि करुणा बहु कीधी। मुक्तानंद कहे मुक्ति सुगम करी सिद्धि। जय सद्गुरु स्वामी। जय सद्गुरु स्वामी। प्रभु जय सद्गुरु स्वामी।